मैदाનમાં એક યુવાન પર ધોકા પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે। દિનેશ ઉર્ફે ઇલુ નામના યુવાન પર નાનુ કસોટિયા અને સંજય રબારી નામના શખ્સોએ હુમલો કર્યો હતો। ભરતનગર વિસ્તારમાં રહેતા દિનેશ નામના યુવાન પર પૈસાની લેતી દેતી બાબતે પીછો કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો। જવાહર મેદાનમાં અંધકારનો લાભ ઉઠાવી યુવાન પર બંને શખ્સો તૂટી પડ્યા હતા। યુવાનને માથા અને પગના ભાગે માર મારવામાં આવતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્ત યુવકે આરોપીના ભાઈ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા, જે પરત આપી દીધા હતા, છતાં આરોપીઓ 5 લાખ રૂપિયા માંગતા હતા। તે આપવાની ના પાડતા હુમલો કરવામાં આવ્યો હતો। ઘોઘા રોડ પોલીસે નાનુ કસોટિયા અને સંજય રબારી નામના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।